નમસ્કાર. ટ્રેનની મુસાફરી હા, એની તો વાત જ અલગ છે, ખરું ને? બારીમાંથી દેખાતા સુંદર દૃશ્યો, એ છુકછુક અવાજ અને સ્ટેશન પર સંભળાતી પેલી ગરમાગરમ ચાની બૂમો, આ બધી જ જૂની યાદો કેટલી મજાની છે. આજે આ સમજૂતીમાં આપણે આ જ ટ્રેનની મુસાફરી પાછળ છુપાયેલા એક બહુ જ રસપ્રદ વિજ્ઞાનને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. પણ ચાલો થોડા વાસ્તવિક બનીએ. દિવસના સમયે ગરમાગરમ ચા પીવી બહુ રોમેન્ટિક લાગે છે, પણ રાત પડે એટલે આખી વાત જ બદલાઈ જાય છે. લાઇટ્સ બંધ થાય અને પછી શરૂ થાય છે પડખા ફેરવવાની કવાયત. ઊંઘ તો જાણે ગાયબ જ થઈ જાય છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આટલા થાક્યા હોવા છતાં આ અશાંત રાત પાછળનું સાચું કારણ શું છે? તો આ આખી બાબતને વિજ્ઞાનની દૃષ્ટિએ સમજવા માટે આપણે 5 મુખ્ય પરિબળો પર નજર કરીશું. સફરનો અનુભવ, મગજની ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ, ટ્રેનની ગતિની કાન પર અસર, આજુબાજુનો ઘોંઘાટ અને પ્રકાશ, અને છેલ્લે બર્થની અસુવિધા અને થાક. ચાલો શરૂઆત કરીએ. પહેલો વિભાગ છે સફરનો અનુભવ અને ઊંઘ. આપણામાંથી લગભગ બધાએ એ અનુભવ્યું છે કે આખી રાત બર્થ પર બસ ગોળ ગોળ ફરવામાં જ જતી રહે છે, પણ સાચો આરામ એક ક્ષણ માટે પણ મળતો નથી. હવે મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે આનું કારણ એ કઠણ ગાદલું કે નવો પલંગ છે. પણ હકીકતમાં વાત આટલી સીધી નથી. અહીં મગજ અને શરીર વચ્ચે એક બહુ જ જટિલ રમત રમાઈ રહી છે. આ માત્ર કોઈ શારીરિક અસુવિધા નથી, પણ એની પાછળ એક જબરદસ્ત જૈવિક કારણ છુપાયેલું છે. અને એ જ જૈવિક કારણ સમજવા આપણે બીજા વિભાગ પર જઈએ, મગજની ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ. હવે આ ફર્સ્ટ નાઇટ ઇફેક્ટ એટલે શું, તે સમજવું બહુ રોમાંચક છે. મનુષ્યનું મગજ કોઈ નવી કે અજાણી જગ્યાએ જાય ત્યારે તે ક્યારેય સંપૂર્ણપણે સ્વિચ ઓફ નથી થતું. તે અડધું જાગૃત જ રહેશે. આ એક પ્રકારની ઉત્ક્રાંતિની કમાલ છે. મગજ જાણે એક ચોકીદાર બની જાય છે અને કોઈ અસામાન્ય અવાજ કે ખતરો તો નથી ને, તે જોવા સતત હાઈ એલર્ટ પર રહેશે. એકદમ સર્વાઇવલ મોડ, સમજ્યા? એટલે સીધી ભાષામાં કહીએ તો મગજ આખી રાત પહેરો ભરે છે. ટ્રેનનો ડબ્બો એ મગજ માટે સાવ અજાણી અને સતત બદલાતી જગ્યા છે. એટલે ક્યારેય એવો વિશ્વાસ નથી કરી શકતું કે હવે બધું સુરક્ષિત છે. અને આ જ કારણસર ઘરે જેવી ગાઢ અને મીઠી ઊંઘ આવે છે તેવી શાંતિપૂર્ણ ઊંઘ ટ્રેનમાં શક્ય જ નથી બનતી. ત્રીજો વિભાગ છે ટ્રેનની ગતિ અને આપણા કાન. આ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તે સ્ટેપ બાય સ્ટેપ જુઓ. ટ્રેન સતત હલતી હોય છે, ધ્રુજતી હોય છે. હવે આપણા શરીરનું સંતુલન જાળવવાનું કામ કોણ કરે છે? આપણો આંતરિક કાન. આ કાન એ ગતિને તરત પકડી લે છે અને મગજને સતત સિગ્નલ મોકલવાનું શરૂ કરી દે છે. મતલબ કે શરીરનું પોતાનું સંતુલન કેન્દ્ર ઊંઘવાની ઈચ્છા સાથે દગો કરી રહ્યું છે. મગજને આ સિગ્નલો એટલા બધા મળે છે કે તે ગાઢ નિદ્રામાં જઈ જ નથી શકતું. અને હા, આ સતત મળતા ગતિના સિગ્નલો માત્ર ઊંઘ જ નથી ઉડાડતા. આટલા બધા સેન્સરી ઓવરલોડના કારણે ઘણીવાર મુસાફરોને બેચેની કે ચક્કર આવવા જેવી શારીરિક અસ્વસ્થતા પણ થાય છે. શરીરને એક ક્ષણ માટે પણ આરામ કરવાની છૂટ જ નથી મળતી. હવે જોઈએ ચોથો વિભાગ, ઘોંઘાટ અને પ્રકાશનો વિક્ષેપ. વિચારો, ટ્રેનની અંદર કેટલો બધો અવાજ હોય છે. કોઈ જોરજોરથી વાતો કરતું હોય, કોઈ ફોન પર ચર્ચા કરતું હોય, લોકોની સતત અવરજવર ચાલુ હોય. અને હા, રાત્રે આવતા સ્ટેશનોની ધમાલ તો ખરી જ. આ બધા વચ્ચે બારીમાંથી પસાર થતી સ્ટ્રીટ લાઇટ્સનો ઝબકારો અને પેલા આજુબાજુવાળા લોકોની મોબાઈલ સ્ક્રીનનો અજવાશ, આ બધું જ આપણી ઇન્દ્રિયો પર સતત હુમલો કરે છે અને માંડ માંડ આવેલી ઊંઘના ચક્રને વારંવાર તોડી નાખે છે. અને હવે છેલ્લો, પાંચમો વિભાગ, બર્થની અસુવિધા અને થાક. જરા ઘરના એ મોટા, આરામદાયક પલંગને યાદ કરો અને પછી ટ્રેનની એ સાંકડી મિડલ કે અપર બર્થને જુઓ. જમીન આસમાનનો તફાવત છે. એ સાંકડી જગ્યામાં હાથ પગ છૂટા રાખીને આરામથી સૂવું અશક્ય છે. આપણી ઊંઘવાની જે કુદરતી મુદ્રાઓ હોય છે તે આ નાનકડી જગ્યામાં પૂરી રીતે બંધાઈ જાય છે. અને અહીં એક બહુ મોટી ક્રૂર વક્રોક્તિ છે. ભારે સામાન ઉપાડીને અને મુસાફરીની દોડધામ કરીને શરીર તો સાવ થાકીને લોથપોથ થઈ ગયું હોય છે, પણ પેલો મુસાફરીનો તણાવ અને અસુવિધા મનને જરાય શાંત થવા દેતા નથી. શારીરિક થાક અને માનસિક તણાવ વચ્ચેનો આ સંઘર્ષ જ આરામ માટે સૌથી મોટો અવરોધ બની જાય છે. શરીર ઊંઘવા માંગે છે, પણ મગજ ના પાડે છે. તો હવે જ્યારે આપણે આખી વાતનું વિજ્ઞાન બરાબર સમજી ગયા છીએ, ત્યારે એક મોટો સવાલ થાય: શું આ બધી હકીકતો જાણ્યા પછી આગામી ટ્રેન મુસાફરીમાં ઊંઘવામાં થોડી સરળતા રહેશે? શું આપણા જીવવિજ્ઞાનને સમજીને આપણે તેના પર ખરેખર નિયંત્રણ મેળવી શકીશું ખરા?
આ એક એવો રસપ્રદ વિચાર છે જે હવે પછીની મુસાફરીમાં ટ્રેનની બર્થ પર પડખા ફેરવતી વખતે ચોક્કસ યાદ આવશે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.